તો ગાઈસ હવા પેલા નાળિયેર સારું ઘઉંની સાફ સફાઈ. તો ગાઈસ અમારા ઘઉં પેલા હતા એ બધા સાફ થઈ છે વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. એટલે ગાડી ઉપર જાય છે બધું ઉડી ને. તો ગાઈસ હવા પેલા સંજો કોક ફ્રીજમાં ખોળો. ગુડ મોર્નિંગ. હું કોઈ ખોલતું નહીં. હું તમારા માટે નાસ્તો તૈયાર કરું છું. હું તમારા માટે નાસ્તો તૈયાર. તમારા માટે તારા માટે નહીં આવું જાતા ખાતો ના. હા હું બનાવું મુझे बनाओगे. આ હું બનાવું છું मुझे बनाओगे. तेरे को क्या शाणे तेरे को क्या. જોઉં છું એવું બનાવું. તો ગાઈસ તમે લાયેલા તો બનશે નાસ્તો. તને નહીં મળે નાસ્તો. ઓટ ના એવું ઓટ બધું રોજ રોજ ખાવાનું. બનાવી નાસ્તો. ને બા એટલે લેબુ નહીં નાખ્યું. ઓ લેબુ નહીં. બોળી લેબુ લેતા ચમચી જ લેતા રકાબીએ લેતા છોકરા કાઢ દે ને થોડું. છોકરું નહીં છે તીખું આવશે. ખાવું જ બીજું તારા મમ્મી તીખું ખાવું હોય કાવું સાદું ખાવું હોય એટલે તું છા ખા ના ભાત પછી ના ખાતી ખાજે બીજો ભરજે. આમ એમ ના ખવાય આમ થોડું ખાવ. ખાવું બીજું. આ ચમ સંજય લીલા ચણા શું એ એક મગના છે ને એક ચણો નાખે. હા તો તારા આજે પછી આ મસાલો પડી રહ્યો. હું બોલી ના આવું બધો ગુડ્ડુ તો જઈ પેલી ખાવું હોય ક્યાં એ હેડો બે જણ ખાવા. હા જા પેલી બાદ જા અંદર રૂમમાં. હા જા ઉપર તો ગુડ્ડુ ટેકલા નાસ્તો કરવો થાય. મમ્મી નાસ્તો કરવો થાય ચો ગુડ્ડુ ગુડ્ડુ ચો ચણા દૂર ખા બોલાવજે ગુડ્ડુ નું નહીં ના લે છોકરાને લગ કાઢજે સંજ્યા નગારો પતાવી દેસી. તો કે ચલો નાસ્તો કરીએ. મમ્મી પપ્પા હેડો. આ છોકરો કાઢી નાખ. ઉપવાસ તો મમ્મી નો. મમ્મી નો ઉપવાસ નહીં. ખારું થઈ ગયું સંજ્યા. ખારું ઉપવાસ આમાં શું ખૂટો સચી ડુંગળી ઓછી છે. Papa તો ઉપવાસ દીવ પાગ પાગ સિરા કર શું કરો છો? આપણે લેબુડી બાબાના બારેમાં લેબુ આવ્યું હા તે પણ કાપી નાખી બધા શિલ્પા હેડ કો બસ સંજ્યા વધારે થઈ જશે. પૂનમ કઈ લેબુ લેવા જઈએ મોકલી દીધી એક ખાઈ જઈએ તમે વધારે ખારું ના થઈ જાય ખાટું. બંધ કરી દેજે કરજે બંધ કર બંધ કર. ના જેન્સી તો દે દે એના કમ કાઢ દે જેન્સી કેમ બધું જઈને હમણાં આવશે હો. વ્યૂ જઈ આ બાદ રોતી રોતી પપ્પા જોડે. તો ગાઈસ એવું લાગે છે ખાવાની તૈયારીઓ થતી લાગે છે. એટલે કોણ લાવ્યા મકાયો હા દીપિકા મમ્મી ને આયા તો લાયા હવે કેમ છે હેરજી હું હેકું થોડી વાર રાખો કોઈ એના પછી પઠાણ ભઠ્ઠો છો હો પાણી પછી ભઠ્ઠું બનાવવાનું. ત્રણ કુચાણું પાવ ભઠ્ઠો. અરે કોમ આ કોમ લેવો છો કે નહીં લેતો હા સબલીનું કોક કરો એ તો હું કરવાનું પેલું હથોડી માર જાડી લાવજો બતાવજો. હથોડી માર ના ના સંજય મોચો પેલી ચેક કરવાનું કોમાં કોક પ્રોબ્લેમ એ હજી નાખવાનું. ના રીજ્યા હો થયું કેમ રોવું છો પપ્પા અંગાત દોડેલી સીડી સીડી એ લે હેલો કેટલામાં છે વરસાદ આવ્યો. શું આવે છે એટલે આ સોટા ચાલુ થયા એ ફટાફટ ફટાફટ ટીકલો તો જો આ તો અંદર શું ને તો એ સોટા ચાલુ થયા નહીં આવતો સંજય થોડા થોડા જ આવું છે. હા આવે છે હું નહીં આવ્યો જો પેલા હરખું પડે છે હા ચાલ મમ્મી ઊંઘી છું બીમાર પડી હું તાણું હા દોઢ દિવસ બીજી જગ્યાએ બાજુ હતું ને કુટુંબ ઉપર ચાલ તે તો શું કરવા એ તો જોવો તો પડે હા મને હારી ઊંઘ આવે છે એ હું નાહી તો હવે મમ્મી પપ્પા સંજયને બેહીને વાતો કરું છું
બેટા હા જઈને આયા તે શું કે પેલા પોળી વાળી કને સામે શી ખબર પોળી વાળી સામે ના ખાતર નાખવાનું એક તો પેલો પાળા પર વાવતા આપણા બાપા મફળીએ કેટલી થઈ આ ઉગી કે નહીં જોવા જતા હોય તો ખાવા જવીશું નહીં આપણે વિનાપાન ઉગી જઈએ છીએ વિનામાં તો કલ્લું ખાઈ જઈશ હા ગોળે થઈ ગયું તો હું આ હેકું થોડું હો ખાવાનું ખાવાનું તો ઈચ્છા નહીં આજે રાતે મેં તો નહોતું ખાતું હું બનાવીશ મને જોવા દે પહેલાં શાક તો સારું લાગે સારું પણ જેમ જેન્સન શું કરવા દવાખાને લઈ જવી છે શું થયું છે હા મગજ ફરી ગયું છે ઓકે જેન્સન મગજ ફરી ગયું દવાખાને લઈ જાઉં રોવો છો તાણું મગજ ફરી ગયું છે કને તારું ફરી ગયું છે કને કીધું તને આવું એવું બોલા ઓલે લે હારું દવા કોણ લઈ જવી પડશે એમ તો ઇન્જેક્શન લાવસ બરાબરનો હો હારું. તું જા પકડીને લા હેડ એવું ભરી હોતી માજીને ઘઉં આલું છું રોટલા બનાવવા હવે લઈ જાઓ બાજરી ખવાતી નહીં માજીનું ઘઉં છે ને ચવાસી હા બાજરી હવે હાલ એટલા હા બાજરી નાખાય તો માજી તો એટલી ઉંમર થઈ પણ દોતનું પગનું હાથનું બધું એવું ને એવું જ છે નહીં માજી ચેલો વર થયો 70 80 હા 5 ચેલો થયો હશે એસી ઉપર છે 80 ઉપર હા સબરી ઢીલી થઈ એટલે 80 ઉપર થયો છે ચાલી જશે આટલા તો 2-3 દગણો થશે માજી એકલો જાય 2 મહિના છે ચાલુ તો 2 મહિના હે પણ ચાલો જે પાછા હું કીધું આ પેલું તેજાર કીધું એ ના થાય હવે માજીનો તો એકલો રહું છું તે ઘઉં આલે મમ્મીએ મમ્મીની બેનપણી છું એટલે જેન્સી તાર મગજ ફરી ગયું છે ગુડ વ્યૂ કે છે એ વ્યૂ કે છે ભૂખ તો લાગે પણ ખાવાનું કાઢો તાણ ખાઈએ કહો કાઢજે હજી શું છે પપ્પાને કોઈ નહીં હોય તો કઈ ખાવાનું થઈ ગયું આપણે ખાઈ લઈએ હેડો ખા નહીં મમ્મી હેડો તાણ કાઢીને ખાવાનું હજો આપણે જતા પેલું બનાવીશું બટાકો કોક ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ હા જો આવ્યો નહીં આવ્યો એમ કે જમવા બેહો થોડી વાર તો 10 મિનિટ કે બેહો થોડી વાર મેં ફટાફટ હું ખાઈ લઉં તો ગાઈસ પેલી વાત તો સબસ્ક્રાઈબર આવે છે ને અમે બધા બેસે છે ખાવા આવો હા તો ગાઈસ તો છે ને આવું શાક હતું મેં તું જોઉં છું કરતો હતો હા પડે કાયવન હિલાયા તો નહીં મીઠું આપણો આપણે ચપાતી ભૂલી જાવ હા મેં તમે ચાલુ બનાવી કોઈ ખાતું નહીં કાઢતો જ નહીં શું ખાઈએ બગડી જા પછી એક વાર તમે તે એક વાર સુધી હોય કે એમ સુધી ના ચાલુ તો સબસ્ક્રાઈબર આવ્યા હતા આપણે અમદાવાદ અંબાજી જતા હતા સારું તાપ જેવો પડે તાપ તાપ પડે છે પણ વરસાદ હમણાં આજથી જો આ સંપલ છે આ ઘઉં તો કે બધા વાતાવરણ તો જો ગાડીની જો કેવી થઈ છે આવજો અમદાવાદ આવો એટલે માસી હો અમદાવાદ નરોડ આવો ને આવજો એટલે આવજો ચોક્કસ બરોબર લાડો પ્રસાદી પિક્ચર નહીં અંબી અપરિચિત એના ખબર અંબોળો વાળતી હોય અંબી હા અંબી હાજી લાગે. અંબી નામ છે તારું અંબી ઉપરા હો અને ચોકણ છે મામી તાબા ઉપર લે આ લઈ જા શું કરવા હા થોડા ઘઉં તો ટોકર લેતા કે એ તો મને લે રૂમાલ માથે મૂકી કઈ ટોકર આ બધું બાળી કોટવાના ખૂણામાં તો બહુ છે આ પેન ઢકલો કરી તું બાઈક ઉઠી લે ઉપડાવ મને તો પાડે હું લાઈ ઉપાડી દઉં ઉપાડ નથી આવ આજે ચલો ગાઈસ તો આપણે ઉપાડીએ તાણ માપા એમાં આપવાનું પ્રાય જા પાવડી ટોકર ઉપાડીને થશે અરે જો ઉપાડવાનું કેસર આ હું કોઈ ઉતારી દીધું આમાં આટલા આવી એમ કે કહું હા પાપડવાળા બોય આવતા જ નહીં વેચવા તાણ એટલે કર્યું બાપ બાકી હવે આવી દે આ બસ જે છે કે ખાઈ ખાઈ
અને મકાઈ છે તો ગાઈસ હોજ પડી છે મકાઈ કોણ લાવી છે દીવેલા હતા હા દીવેલા હમણાં હેકે મોડા અત્યારે શું ગરમી જે તો હરગસન એટલે આ અંધાર્યું લાગે છે વાતાવરણ આખું બદલાઈ ગયું છે જો વાતાવરણ જેવું થઈ ગયું છે ત્યાં આ રવિવારનો સપોગ્રામ આબાન વરસાદનો હા મોબાઈલ પર બોલતો નહીં ખપતું એટલે આ વરસાદ આવ્યો નો પણ હોય બધું આ કેટલું બધું પડ્યું છો પલંગ મૂકવાના એને જગ્યા જો પલંગ મૂકવાની હોય અંશીકર કાઢ્યું છે તો લેતું જ નહીં વચ્ચે વચ્ચે બધું મૂકી રાખ્યું છે આ બાજુ વરસાદ ચાલુ પેલી બાદ તો નહીં ચાલુ તમે બોડી ઉપર લુગડો છો ને હા ધાબા ઉપર જો સંજો હવે વરસાદ ચાલુ થઈ ગયો બસ શિલ્પા લુગડો લેશો આ બાજુ બોડી લાવી એ બસ સંજો લાવ્યો ઘઉં પર લડી જ જઈ કે બધું એક મહિના લીધું સારી કેટલા હા ઊંઘી ચાલે ગોદડું હાલો ઠંડી લાગે હું કહું આ યાક મશીન આમ થાય છે અને ઘઉં લે ટોકી મણ હુકવેલા પાછા વાયા થઈ જશે હમણાં એ વરસાદનું વાવાઝોડું બે આવ્યું લાગે છે અત્યારે હું કઈ સિઝનનો આવ્યો હા અંબાલાલ તો ઇન્ન બહુ પાડો હો હા બધું પલળી ગયું હું એટલે સંજય આપણે ગાડીનું છે લે તો કઈ વરસાદ આવે તો બધું પલળી ગયું મમ્મી જો પલાળા છે કઈ લાગ્યું તો મને અલે તું જાગ્યો હાલ ફોન પડો આપણા ઘેર જ વરસાદ આવ્યો હોય ને એવું લાગે છે નહીં કોઈ એ તો પાણી પાઈ કે પડી ગયો એ ખેતર ભરાતો હશે એટલા વરસાદમાં તાણો લા ચાલાજો ચંપલ નહીં બીજો કપ હાલ લેતા હતા એ કપ વગર શું કરશું ચલો ગઈશ તો હું તો મંદિર હેડ્યો અત્યારે વરસાદે ચાલુ છે અને કરિયા કોમે ચાલુ છે મને લાગે પલળી ગયું હશે બધું તો કઈ મંદિરનું કામ ચાલુ છે વરસાદ આવ્યો છે ધોવાનું જ નહીં વરસાદનું તો કઈ આ બાજુ થઈ ગયું આ બાજુ થઈ ગયું વચ્ચે સેન્ટરમાં બાકી હતું આ પ્લેટો અને સાબુન બધું અમુક સંગાતી આવશે બીમનું સાબુ તો કઈ વરસાદ આવે એવું છે એટલે કોમ અધૂરું રાખ્યું નકર તો આજ પતી જત નહીં આ ચંતર થઈ જાય કે તળીમાં દેવા તળી ઉકાય ને તો સીધું સાબુ ગોઠવી દે તાવા સપોર્ટ કે હરખો તળિયું પાકું હોય તો કઈ આ બધી જમીન દેખાય બધો ખરાબો પેલો થોભલો રહ્યો ને એટલે અહીં તે છેલ્લા પાપા છેલ્લા એકર 100 એકરનો ખરાબ છે આ થોભલો અહીં તે શેઠ આપણે પાણી આવે ને તો રાપોટ એટલે સુધી વરસાદ ના આવે ને તો ગાય છેલ્લી પટ્ટી પતી જત વરસાદે બગાડે માહોલ ચલો ગઈ તો ઘરે જઈએ હવે બાપ મારો છે વરસાદ આવે નહીં આવવામાં શાન નહીં જબ્બર બાપ મારો તો ગાય વરસાદ તો આવ્યો વાતાવરણ બફારો કરી દીધું હું છે ભણવા બે હોય હેડો સવારનો મોબાઈલ લઈને બેસો એવું કરી વિયો હા એનો હવા થઈ જાય આટલા બધા વિયો ચા પીવો છે ચા પીવાય શું થાય ના પીવો એ તો પીવું ચા પીવું એ તો કે પણ એ નાલ્યો કોઈને થોડી રોવાશે તાર જેમ તો દહીણું થાય ગવાનું વરસાદ આવ્યો પણ હારી ગરમી બહુ પડસ તોય હજી તો નહીં
એ અલ્યા જેન્સી શું કરું તું પાડે હું નહીં પાડે લાલા લુડી લાલા લુડી થઈ ગઈ ચાલી જોઈએ આખી ગાડી આવી છે લે વેચાવા શાકભાજી નાસ્તા હો ડેટી હા ચોકલેટ માર માટે ચા પીધો ચમ પીધો ભૂખ લાગી વધ્યું તો નહીં ખાવાનું વધ્યો તમારે ખાવું મારે નહીં ખાવું હું તો થોડી એક જ ખાઉં છું વરસાદ ગાજર છે બરાબરનો પેલો બે પીપળો પેલા આગળ કરીએ કોઈ ના હું શું કરું ઉપર પેન્ટ આવવામાં પડીશ કોકનું વ્હાઈટ કલરનું હા જેમ ઓય શું કરવા નાખું છું તો ગાઈ જઈએ તો વરસાદ ચાલુ છું થોડો નીચે કોમકાજ ચાલુ વગણ સિઝનનો વરસાદ ચાલુ થયો માવઠું તો ગાઈ હોજ પડી છે મારા સબસ્ક્રાઈબર આવ્યા છે કઈ વાતથી આવ્યા મુંબઈથી ત્યાં આવીને બેઠા છે લાઇટ નહીં અમારે તો એમાં ભાઈ બોલે ને રંજીતભાઈ એમનો અવાજ જ્યાં સુધી માપ મેહુલ બોલે છે એટલું પ્રેમથી બધાને બોલાવે પણ અવાજ સાંભળી ત્યાં સુધી ભાઈ આવો તમારે ઘરે આવજો મહેશભાઈ ને બધા સંજયભાઈ તો કીધેલું જ છે કિચનનું કામ કરે ને એટલે આવી જ મજા આવે અહીંયાની તમારું જે વરસાદનું છે ને એ બી અમને એન્જોય કરવા મળી ગયું મુંબઈમાં બધા લોનાવાલા છે હા તમારે અહીંયા લોનાવાલા છે લોનાવલા ને મહાબળેશ્વર શહેર જ છે તમારું તમે હવે આયા બુના ક્યાં જતો અને તાર બાબા ચાલ એ તો ઓલી બહુ મસ્ત મળે હા બહુ મસ્ત બોલે મેં કીધું ને કે આ ભાઈ બાબા કે વડા તો કે લાયા બાબા વડા તો લાયા બાબા ગોડા લાયા કેવું છે બાબાએ મંતર કુંકી પણ કરવું જરૂરી છે મસ્ત છે બધા છોકરાઓ આમ રહે ને એકબીજા સાથે હું જોઉં તો બીજાને કહું ને એટલે આવી ફેમિલી ભેગું રહેવું જોઈએ એક થાળીમાંથી ખો ને તો કોક આગળ વચ્ચે ને કોઈ વચ્ચે નહીં મારી મમ્મી જેટલા અમારા ઘરે ફેમિલી આવે ને એ બધાને કે આ 3 છોકરાઓ જુઓ કે 3 વહુઓ જુઓ આવું જ રહેવું રેજો જિંદગી ભર આવું સાથે જ રહેજો વચ્ચે સ્ટોપ ત્રણે એકબીજાને સાચવી લે છે ને એમાં આ ભાઈ 3-4 છોકરીઓને સાચવી લે ને એટલે એમ લાગે કે આવા કાકા અમારે હોવા જોઈએ આવા ભાઈ અમારે હોવા જોઈએ અમે હર વર્ષે તમને મળવા આવીશું નવરાત્રીમાં અમારું ફિક્સ છે તમને આટલી હેરાનગતિ આપીશું ના ના આની સ્માઈલ તો સેમ એની બેન જેવી જો સેમ બેનને યાદ રાખજો અમારે. સારું હો હા અને આમ તો તમે 3 છો એટલે વાંધો નથી ચલો દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબર છે વાતો કરતા હતા ખાટલામાં બેસી ખબર 10% બેટરી છે આમાં લાઇટ આમાં આવે તો સારું છે નકર શું કરશું આવા જેન્સી છે ને જેન્સી હા આવા જેન્સી ટોપર બનશે એવું લાગત છે આ લાઇટ નહીં આખા દિવસ અજવાળું હતું ને તે રખડી છે ને લાઈટ છે ને એટલે બને છે દોડી ધાબા લઈને આવી છે નહીં ટોપર બના પેલો નંબર આનંદ કામ દિયો કામ કે જમ્પ લે આખા અડતો ના નો ખાઈ જા ખા આ રહ્યું લે એમ ફરીથી મુકાવવું પડે છે ગુજરાતી શીખવાડું દિયો સેટ એ રિયો બે જાય કે એ રિયો ના બે જાય ઓય ઇંગ્લિશ બે જો છેલ્લી ફોનની બેટરી એમ હાલ થોડી વારમાં સ્વિચ ઓફ હા તો ગાઈઝ અહીંયા તો ખાવાનું બને છે અને મારે લાઇટ જઈશે લગભગ 2-3 કલાક 2-3 કલાક થોડા 3:30 વાગ્યાની જઈશ 3:30 વાગે તો ગાઈઝ 3:30 વાગ્યાની જઈશ પછી આવે નહીં અને વરસાદ આવીને જતો રહ્યો પણ લાઇટ નહીં પટડી ચોપાડી દેશે એટલે વરસાદ આવીને જતો રહ્યો પણ લાઇટ નહીં આવી છે એ આખી રાત આપ મસ્તી કાવે તો ગાઈઝ અહીંયા તો ખાવાનું બને છે શાક ને રોટલી તો ગાઈઝ ખાવાનું અહીંયા બની ગયું લાઇટ વગર
લાઈટ વગર બનીને તાણ હેડો તાણ પેલું ભઠ્ઠી જોમી છે કને મકાય હેકો છે. મારા નારું તો પછી મકાયો શીખી મને હા, ગરમી લાગે. કારણ કે ગાય આ આપણા મોટા છે બી આયા છે ને આ છે ને. આટલો મકાયો પડે છે એટલા. ખાધો કોઈ નહીં છે, ખાવાનો બહુ નવું છે, હું તો હા એટલે હું મારો છે કોઈ આ રિયાને કાળજીની મરી બોલાવી. ના શું કરવા હેડો બેસજો હેડો ખાવા એક થાળીમાં આ રે નાવા જે. ખાઈને ખાઈ હો મારો એક ઊંઘાડે હું હોય બેહું છું. હવે બે આપણે બે બેહીએ હો તમારા મમ્મીને જવા દે ખાવા મારે નહીં ખાવાનું હા જેમ નહીં બે હું તે તો ગાઈ બધો આમાં આ તો બધો જ ભેગો બેસી જશે કે ફરનો હા હા કેમ રીહોણો છો તો ગાઈ જઈએ તો બધો ખાવા બેસીશું આજ તો બનાવીશું બટાકાનું શાક રોટલી હા નહીં બેહવાનું આ છોકરો ઉપવાસ હા મકાઈ ઈચ્છો છે કોઈ હાલ નહીં ના આવ્યો છું ગરમી ગરમી થોડો થાય બપોરે કહું તું ટોકર ધાબા ઉપરથી આવતા હતા ને પાણી નેચું પાપડવાળા જેવા લાગે. અમે તો કોમ કરી નહીં મમ્મી તે નવાઈ અને તો એમ ખાતો નહીં તો ગાઈ ના રહ્યો અમે ખાવા બેસીશું આપણે પહેલું રમાડીએ બહાર તો ગાઈસ ખાઈ પી લીધું ને અહીંયા તો આરામ કરું બોડીને આપણે મકાઈઓ ખાવા જઈએ હેડા છે કઈ ગયો કોને સોલાઈને માટી ભરાય પણ હું જોઉં મમ્મી બધા નહીં ખાવી. તો ગાઈસ અહીંયા તો મકાઈ પૂનમ લાવી બધો માટે શીખવા હોવા બધો માટે લાવીશ. તાણું મારા પપ્પા જેમ આમ ચોમાસી જુઓ હું તો વિયા માટે લાવીશ. હા બાબા મેં કાવાનું ઊંઘવાનું મન થાય હું ઊંઘવાનું ઊંઘી જાગતી ઊંઘ આવતી તો ઊંઘી જા ડીસો એ રે તો ગાઈસ અહીંયા તો સંજુ ને પૂનમ બે તો મકાઈ શીખું છું અને આ બધો ઊંઘી ગયો બોડી આવાજ આવી તું આજ જેન્સી ગુડ નાઇટ ગુડ નાઇટ